વડોદરા એસએસજી હોસ્પિટલમાં મૃતદેહ ડીકમ્પોઝ થવાને લઈને એસએસજી હોસ્પિટલના તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। મૃતદેહ ડીકમ્પોઝ થવા મામલે થયેલા હુમલાના વિરોધમાં તબીબોમાં રોષ ફાટી નીકળ્યો। પરિવારના હોબાળા બાદ તબીબો પર હુમલો થયો હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। તબીબો પર વધતા હુમલાના વિરોધમાં તમામ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા। ઇમરજન્સી સિવાયની તમામ તબીબી સેવા બંધ રહેશે। હોસ્પિટલમાં સુરક્ષા અને રક્ષણની માંગ સાથે તબીબો મેદાને ઉતર્યા છે। વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં જ્યાં ઇમરજન્સી સિવાયની તમામ તબીબી સેવાઓ બંધ રાખવામાં આવી છે, ડોક્ટર્સ જે હડતાળ પર ઉતર્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, તબીબોએ હવે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। ફરી એકવાર એવો આરોપ લાગ્યો છે કે હોબાળા બાદ તબીબો પર હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાને લઈને શું વધુ અપડેટ્સ? બિલકુલથી ગઈકાલની આ ઘટના છે કે જ્યાં જે મૃતદેહ માટેનો જે કોલ્ડ સ્ટોરેજ રૂમ આવેલો છે ને ત્યાં એક મૃતદેહ છે તે ડીકમ્પોઝ થઈ ગયો હતો। ત્યારબાદ પરિવારજનો છે કે જ્યાં એસએસજી હોસ્પિટલનો જે કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો પણ મચાવ્યો હતો। સાથે સાથે ફરીવારે હોબાળા બાદ આ જે તબીબો હતા તેમના ઉપર હુમલો કર્યો તેવા પણ હાલ આક્ષેપ થઈ રહ્યા છે અને તેને જ લઈને આજે એસએસજી હોસ્પિટલનું કમ્પાઉન્ડ છે ને ત્યાં તમામ જે જુનિયર ડૉક્ટર છે કે તેઓ હડતાળ પર ઉતર્યા છે। જોકે વાત કરીએ તો તબીબો પર હુમલાની ઘટનાને લઈને આખો જે વિરોધ છે તે કરવામાં આવે છે। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓથી આજે ડૉક્ટર છે તે અળગા રહેશે। આપણે ડૉક્ટર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે કયા પ્રકારે હુમલો થયો તો કેમ આજે હડતાલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો, આજે તમામ તબીબો છે તે હડતાલ પર ઉતર્યા છે, હડતાલનું શું क्या कहोगे? आज हड़ताल का किया हुआ है, पूरा माजरा क्या है और क्यों हड़ताल का आयोजन? कल पीएम डिपार्टमेंट में 8:30 बजे के अप्रॉक्स जब हमारी ड्यूटी थी तो मैं और मेरे सीनियर रेजिडेंट जो है वो हम लोग ड्यूटी पे गए, बट वहाँ पे ऑलरेडी वो लोग थे, वो लोग ऑलरेडी पहले से ही सब कुछ मारधाड़ स्टार्ट कर दिए थे। जो एक जगदीश भाई है वो स्टाफ है वहाँ पे, उन्होंने उसको गाली दी और उससे मारपीट किया। मैं अकेली फीमेल थी वहाँ पे। मैं जैसे ही डिपार्टमेंट के अंदर गई वो लोग मेरे ऊपर पूरा हैवी हो गए, सारे मेल। उस मेल ने सारे ने मुझे धमकी दी, गालियाँ दी, मेरी स्कूटी को पत्थर मारा, मेरी स्कूटी को पंचर करने के लिए बोला गया और फिर वो लोग कंटिन्यू मुझे गालियाँ देते रहे। मैं उनको कब से समझा रही थी। लोग थे वहाँ पर 40 to 45 लोग, मतलब 30 to 45 तो बिल्कुल थे। डॉक्टर्स लोग कितने थे वहाँ पर? मैं और मतलब मैं R1 में हूँ, R2 में एक मेरे सर थे वो, और कंसल्टेंट सर आए थे, और हम तीनों को उन्होंने ऐसा मुझे खींचते हुए लेकर एमएलओ ऑफिस लेकर आए। मेरे सीनियर्स का शर्ट फाड़ दिया गया, मेरे कंसल्टेंट सर के साथ मिसबिहेव किया, उनका शर्ट फाड़ दिया गया। वो विदाउट शर्टलेस वो डिपार्टमेंट के अंदर आए, वो पूरा उनके ऊपर हैवी हो गए थे। और अब क्या करोगे आगे? क्या आगे सिक्योरिटी चाहिए, बहुत सारा ब्लाइंड स्पॉट है यहाँ पे, वहाँ पे कैमरास नहीं है, वहाँ कैमरास चाहिए और टाइट सिक्योरिटी चाहिए। ऐसे तो गुंडागर्दी नहीं चलेगी इनकी। આ રીતે ગુંડાગર્દી નહીં ચાલે તેવું તે તબીબો છે તે કહી રહ્યા છે અને સાથે સાથે સિક્યુરિટીનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ હતો ને તેના જ કારણે પરિવારજનો છે કે તેમણે આજે ડૉક્ટર જે તબીબની ટીમ હતી તેના ઉપર હુમલો કર્યો હતો। ખાસ કરીને આ જે તબીબો છે તે તમામ પ્રકારની જે સિક્યુરિટી અથવા તો જે સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને અને ડૉક્ટરનું જે રીતે આ પ્રકારના હુમલાની ઘટનાઓ થાય છે તે ન થાય। હાલ તો આ એસએસજીનું કમ્પાઉન્ડ છે કે જ્યાં તમામ તબીબો છે તે હડતાલ પર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે એસએસજીના ડીન છે અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ છે તે તેમના દ્વારા આ જે કાર્યવાહી છે તે કરવામાં આવે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।